આ યુવકે તો ભારે કરી। સુરત રેલવે સ્ટેશન નજીક એક યુવકે રેલવેના હાઈ ટેન્શન લાઇટના થાંભલા પર ચડી ગયો હોવાનો વિડીયો વાયરલ થયો છે। 3 કલાક સુધી ટ્રેનોની અવરજવર બંધ કરી યુવકને નીચે ઉતારાયો। સુરત રેલવે સ્ટેશન પર અજીબો ગરીબ ઘટના સામે આવી છે। મહારાષ્ટ્ર જલગાંવથી સુરત આવેલો એક શ્રમજીવી યુવકે તો ભારે કરી હતી। સુરત રેલવે સ્ટેશન અને સહારા દરવાજા વચ્ચેના રેલવે ટ્રેકના હાઈ ટેન્શન લાઇટના થાંભલા પર ચડી ગયો હતો। ઘટનાની જાણ થતાં સુરત રેલવે સ્ટેશનના અધિકારીઓ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને યુવકને નીચે ઉતારવા ફાયરે 3 કલાકની ભારે જહેમત ઉઠાવી હતી। યુવક થાંભલા પરથી હાઈ ટેન્શન લાઇન ઉપર પડ્યો અને ફાયરે ઝીલી લીધો હતો। બંધ હાઈ ટેન્શન લાઇન પર એક છેડેથી બીજા છેડે દોડતા યુવકને મહા મુસીબતે નીચે ઉતારાયો હતો। ખિસ્સામાં રેલવે ટ્રેક પરના પથ્થર નીકળ્યા હતા। રૂપિયા અને મોબાઈલ નીચે ફેંકી દેનાર યુવક દારૂના નશામાં હોવાનું જાણવા મળ્યું હતું અને તેની પત્ની સાથેના ઝઘડામાં યુવકે આ પગલું ભર્યું હતું।